આ ભાઈ છે અમારા વિપુલભાઈ વાઘેલા. એમ લાગે ને કે સીએમની ખુરશી એને દઈ દીધી એવું. હા, જોઈ લો એની મોજ, કાંઈ ઘટે જ નહીં હો. જોઈ લ્યો હા ટીનાભાઈ. હા, ઓલો તો જો ને પાવરાના હાથા લઈને હું ને આટા માર્યા થયો છે. હા, એને એમ કે હવે અંદર ઉતરી જ જાય ભાઈ. હા, પાવરાને તગારાને અંદર નાખ્યા હો. હા, સાગરભાઈ વિચાર કરે છે અમારા દીકરા કામ કરશે કે નહીં કરે. હા, તાર ગાંધી કે હાલો હાલો સારું રાખો કે મારે થાય મોડું. હા, પછી મને મજા ન આવે. પછી વિપુલભાઈએ સાબરું અધર લીધું ભાઈ, લટકાવ્યો અધર. હા, પછી એને ડાયરેક્ટ સાબરું કે હાલો જવા દો નીચે, આપણે પેલા વાડીમાં હાથ ફેરો કરતા આવી. ભૂપાભાઈ કે હું તો થાકી ગયો ભાઈ, મને લાગે બીક, હું તો બેસી જાઉં છું. હા, પછી ભૂપાભાઈ તો પછી એ લાકડી લઈને ટીનાભાઈ ને ભૂપાભાઈ બે પાણા પસારવા મીના, કેમ કે સેફટી જરૂરી ભાઈ. પાણા ન પસાર તો પાણા માથે આવે. હા, પણ બીડીનો એટલો બંધાણી છે ને, સાબરામાં બીડી તો મૂકતો જ નથી. હા, જો જો બેસી ગયો, જો જો થાકી ગયો ને બેસી ગયો. મારે બેસી જવું છે. વાંદરાને જેમ 3-4 જણા વાળીએ ટીંગાતા હતા. હા, પછી તો બે ભાઈ પાણા પસારવા મીના. હા, એને આવી ગઈ મજા ને આપણે કરવાની મોજ મસ્તી ને મજા. બીજું કંઈ જિંદગીમાં રહ્યું નથી. વાંદરા જેમ 3-4 ટીંગાતા હતા. ગાંધીભાઈ હતા. ગાંધીભાઈને પૂછ્યું કેમ છે ગાંધીભાઈ? ગાંધીભાઈ કે મોજે મોજ હતો. હા, એમાં તો કાંઈ ઘટે જ નહીં. સાગરભાઈ આવ્યા. સાગરભાઈ કામ સાનમુની ન કરો ને કાંઈ સાંજે વધશે નહીં. સાનમુના કાંઈ કામ કરો મીના. હાલો હાલો સાગરભાઈ ખાડા થયા છે. સાનમુના કામ કરો મીનું. પછી તો એ હરવે 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 અંદર લઈને બધા પાણા પાર નાખ્યા. મને એમ થયું લાઈને ભાઈ સગરીવાળા ભાઈ શું કરતા છે. તાર વિપુલભાઈ તો એ મોજે દરિયા કરે. સાગરભાઈ વાંદરાને જેમ ટીંગાણા છે. હા, તો ઓલા પાણામાંથી પાણા પારાવા માંડ્યા છે. મેં કીધું લાઈને થોડીક વાર વધારે ઉતારવા દે વિડીયો, એને મોજ આવે ને મને મોજ આવે અને પબ્લિકને મોજ આવે. હા, એ તો પાણા પસારતા એને તો એમ છે કે હોના નીંદો રહી શકતા હોય એ રીતે હિસકે છે. તઈ જો મેં ઝૂમ કરીને બતાવી દે પબ્લિકને. ઝૂમ કર્યું પણ ઝૂમ બરોબર આવતું નહોતું. પાછું મેં ફેરવી નાખ્યો. હું ગયો ભાઈ વિપુલભાઈ કેમ છે ભાઈ? સાગરભાઈ કે સાનમુનો બેસી જાય. વિપુલભાઈ કે હાલો હું અધર લઉં છું. હવે એ હેઠે લીધું. એક ભાઈ માવો બનાવે છે. માવો તો મને ખાવા મળશે, બીજું કાંઈ મળશે નહીં મને. હા, મશીન 2 ફાર્મ હાલે છે. ડીઝલ તો હા હોતરા કાઢવાની છે. ફાઇનલ વાત જ છે. એક ભાઈ માવા બને થયા છે. ગાંધીભાઈ તો એ વાંદરા જેમ ટીંગાણા છે. બીજા 2 ભાઈ બે ભાઈ ડોકા કાઢી જોવે છે દીકરા મને કામ કરીશ નહીં. તારા એક ભાઈ કે હાલ થાંભ રોકો નાખ, જેમ આવે એમ ખાડો ખોલો મેં. હા, પછી એમ નાખી મેં હવે હેઠા શું કરે સાબ બંધ ભરીને મોકલું. વિપુલભાઈ કે ખેંચો ભાઈ રહી જાઓ. તો રાહુલભાઈ કે હાલો હાલો આવી ગયો, હાલો હું ખાલી કરી નાખું. સાગરભાઈ સગી હાકે સરખી 2 ફાર્મ હાકે છે. સાબુ જોયું તો આખું ભરેલું હો. મેં કીધું ઓહો, માલ તો આજ ખાવાના છે. પછી એ સાગરભાઈ સાબુ વધારે કરીને ગાળ ખાલી કરી નાખ્યો. સાગરભાઈ ફોર્મમાં એલા જાય. રાહુલભાઈ કે આ નીચું આવવા દે ભાઈ, એટલે હું પાછો ઊક નાખીને પાછો અંદર જવા દઉં. હા, સાગરભાઈ નીચે આવવા દીધું ને ડાયરેક્ટ ઊક નાખીને તા તો એ વિપુલભાઈ ખારો થઈ ગયો કે ભાઈ સાનમુના રહેજો, કામ કરતા હોય કરજો, કાંઈ મેં કરો મને મેળ નહીં આવે. ગાંધી પાણી ભરીને આવ્યો. પાણી ભરીને આવ્યો ભાઈ 300 થઈ ગયો લાગે છે. હા, પછી ગાંધી કે હવે ભાઈ આ કોઈનું કામ નહીં લાય, મને જવા દે હવે. પાવરો પાણી તગારું બધું નાખ્યું અંદર. વિપુલ કે ત્રિકમ લેકો દે દી. ગાંધીનું મગજ ફાટી ગયો ભાઈ. હા, એ તો લેતો લે. ગાંધી કે આ કોઈનું કામ નથી, હું જાઉં છું. બરોબર સાગરભાઈને કે ગાંધી શીરો ઉપર અને પછી ઉપાડ્યું સાબરું અધર. હા, અંદર અધર લઈને વિપુલ કે આ બરોબર છે, આને જ જવા દે. એ તો ખેંચો વિપુલે ખેંચે એને નાખ્યો અંદર. હા, સાગરભાઈ કે આને છૂટે છૂટ જવા દેવો છે. કેટલોક જાય જો જવા દે જોઈ જવો કે જોવા ન હોય ભાઈ કે 3 દીકરા છે એમાં એક હોય કે ઉપાધિ છે નહીં. હા, એવું ન કરાય. કોકને જવાન દીકરા ટાળી ન નાખાય. હરવે જવા દે. હરવે જવા દીધું. હા, પછી એ અંદર પૂગી ગયું.
તા તો આ એ અંદર ગયો તો આ બે કે અમારે નથી રહેવું ગયો, અમારે બે બહાર નીકળવું છે. મારા દીકરા બહાર નીકળી ગયા ગાંધીથી. હું એને આડવેર છે કે ખબર પડતી નથી. ભલે બહાર નીકળી ગયા, બીજું શું હોય. તમે બે મોજ કરો બહાર આવીને. એ તડકો બહુ છે કંઈક આરામ કરે. એ કે એ આવ્યો છે તો એ બે બહાર આવ્યા તો અમારે બહાર આવ્યો. તારા વર વાંદરા જેવા આ બે બહાર આવ્યા ફૂટબોલ જેવા મોઢા કરીને. જો ને પછી કે વિડીયો બનાવીમાં આવી ગઈ સાનમૂળ રહી ગઈ. મારે તો બનાવો તો બનાવો, નોય બનાવું, મારી ઈચ્છાની વાત છે. તો સાગર પરિંગદાર સાંભળું હેઠે નાખ્યું. એ બે ભૂતના કોઈ તાર સાગર કે લે હાલે ગાય ખરી ગઈ. એ તો વાંદરાને જેમ ઉપર ચડી ગયો. જેમ મન ફાવે એમ મેં કીધું હા કોઈ મને કે તું સીટમાંથી બે. મેં કોઈ સરખી આંકી નથી. એટલે મેં બે વાદે કંઈક થાય. ત્યાં તો એ ફટ વાંદરા જેવો ઉપર ચડી ગયો ને એ ગાય હરકી ગયો. રાહુલ કે જોઈ જવો. મેં જોઈ જવું ભાઈ. હા બે ફામ એ તો કામ કરવા મીને ઉપર ચડી. વિપુલ જો દાયેશ ભૈરવની આ મંડાનો છે.